ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुभ्रतानैः स्थिरचरनिकर व्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् सर्वान् विशेषान् स्वपिति मधुरहुं मायया भोजयन्नः माया संख्या तुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिजविषयान् राष्ट्रभोगान् सविष्टान् पश्चान्यान् स्वमतिविभवान् ज्योतिषा स्वेन सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा सर्वान् विशेषान् विगतगुणगण आत्मसौनस्तुरीयः। 24वां श्लोक थी। स एष नेति नेतीति व्याख्यातं निन्नुते यतः सर्वमग्राह्य भावेन हेतुनाजं प्रकाशते। શું કે છે? 26ના બૃહદારણ્યક ઉપનિષદના આધારે અત્યારે ગૌડપાદાચાર્યજી બતાવી રહ્યા છે કે કેવી રીતે શ્રુતિમાં સર્વત્ર નિષેધ જ કરવામાં આવ્યો છે. જે પણ બધી વસ્તુનો અધ્યારોપ થયેલો હોય એનો નિષેધ કરવો અને એ દ્વારા આત્મતત્વ અજન્મા છે, નિર્ગુણ છે, નિરાકાર છે એ બતાવવાનો જ શ્રુતિનો તાત્પર્ય છે. તો એના માટે અહીં આપણને બૃહદારણ્યક ઉપનિષદના રેફરન્સથી ત્યાંથી બતાવે છે કે કેવી રીતે ત્યાં પણ પહેલા શ્રુતિ શું કરે છે. શ્રુતિની આ એક સ્ટાઇલ છે. અધ્યારોપ અપવાદાભ્યામ નિષ્પ્રપંચ પ્રપંચતે આવું એક કહેવામાં આવે છે કે નિષ્પ્રપંચ કે નિર્ગુણ જે છે એનું જ્ઞાન કેવી રીતે કરાવવામાં આવે છે. નિર્ગુણનું જ્ઞાન કેવી રીતે કરાવવું
તો કે છે પહેલા અધ્યારોપ કરવાનો, પછી એનો અપવાદ. અધ્યારોપ અપવાદાભ્યામ, આ બંને દ્વારા નિષ્પ્રપંચમ, જે નિષ્પ્રપંચ છે, જ્યાં કોઈ પણ પ્રકારની માયા નથી, વિશેષતા નથી, ગુણ નથી, રૂપ નથી, નામ નથી, એને પ્રપંચ છે, એને આ રીતે બતાવવામાં આવે છે. આ શ્રુતિની સ્ટાઇલ છે. તો અહીં આપણને કહ્યું કે યતઃ સર્વં વ્યાખ્યાતમ સ એષ ન ઇતિ નિન્નુતે. કારણ કે બૃહદારણ્યક ઉપનિષદ ના આધારે શ્રુતિ બહુ વિશ્વાસપૂર્વક, શ્રુતિને અત્યારે ગૌડપાદાચાર્યજી બહુ વિશ્વાસપૂર્વક કહી રહ્યા છે કે હું એકલો આ કહી રહ્યો છું એવું નથી, પણ ઘણા બધા ઉપનિષદમાં પણ આ જ વસ્તુ કરવામાં આવી છે. અને અહીં શું બતાવે છે કે બૃહદારણ્યક ઉપનિષદમાં પણ શ્રુતિ પહેલા, બૃહદારણ્યક ઉપનિષદ પહેલા પોતે જ બે રૂપનું વર્ણન કરે છે. કયા બે રૂપ? દ્વે વાવ બ્રહ્મણો રૂપે મૂર્તમ ચ અમૂર્તમ ચ. પહેલા બતાવે છે કે બ્રહ્મના, પરમાત્માના બે રૂપ છે. કયા બે રૂપ? તો કે એક મૂર્ત અને બીજું અમૂર્ત, એક સ્થૂળ, બીજું સૂક્ષ્મ. તો એમાં મૂર્તમાં શું આવી ગયું? તો કે પૃથ્વી, વાયુ, જળ. અને અમૂર્તમાં આકાશ અને અગ્નિ, અને આકાશ અને વાયુ, આ અમૂર્ત રૂપ આવી જાય. ટૂંકમાં એ રીતે બહુ વિસ્તારથી પહેલા બતાવે છે કે જગતમાં કેટલા રૂપ છે? બ્રહ્મના બે રૂપ છે. આ બે રૂપમાં બ્રહ્મ પ્રાપ્ત થાય છે અથવા જોવામાં આવે છે. આવું બહુ જ લાંબી કથા કરે છે, બહુ વિસ્તારથી આ પ્રકારે વર્ણન કરે છે. આ બધું થઈ ગયા પછી શું કરે છે? જાતે જ યતઃ સર્વં વ્યાખ્યાતમ નિન્નુતે. પછી પોતે જ શ્રુતિ શું કરે છે? પોતે જ એનો અપવાદ કરે છે, પોતે જ એને બાદ કરી દે છે. કઈ રીતે? માત્ર આટલા વાક્યોથી. ન ઇતિ નિન્નુતે, નિષેધ કરે છે. ન ઇતિ એટલે બધું મૂર્ત પણ નથી, અને બીજું ન ઇતિ એટલે અમૂર્ત પણ નથી. ટૂંકમાં છેલ્લે પુરુષાર્થની સમાપ્તિ ક્યાં જઈને થાય? ન ઇતિ એ દ્વારા સમગ્ર વ્યક્ત જગતનો મૂર્ત અને અમૂર્ત, સ્થૂળ અને સૂક્ષ્મ, એ બધાના બાદ સાથે, એ બધાના નિષેધ સાથે પુરુષાર્થની સમાપ્તિ થાય. કારણ કે તો જ પછી તમે નિર્વિશેષનું કે નિર્ગુણનું જ્ઞાન પ્રાપ્ત કરી શકો. એટલે જુઓ, એટલા માટે પછી પ્રશ્ન થયો કે જો શ્રુતિને બાદ જ કરવો હતો, પછી એને નિષેધ જ કરવો હતો, તો પહેલેથી એને બતાવ્યું કેમ? પહેલા એનો અધ્યારોપ કેમ કર્યો? પહેલા બતાવવાની શું જરૂર કે બ્રહ્મના આટલા રૂપ છે, આટલી એનામાં ક્રિયા છે, આટલા ગુણ છે, આટલા વિશેષ છે, એવું બધું કહેવાની શું જરૂર? કહેવું જ નહોતું ને. તો અમે માનત જ નહીં અને સીધું નિર્ગુણનું જ્ઞાન પ્રાપ્ત થાય. તો કે ના, એ શક્ય છે નહીં. કેમ? કારણ કે આપણે જીવનમાં અધ્યારોપ કરેલો છે. આપણે પણ આ બધી વસ્તુને સાચી માનીએ છીએ, પણ શ્રુતિની દ્રષ્ટિથી નથી જોતું. આપણે આપણી સ્થૂળ દ્રષ્ટિથી જોઈએ છીએ, પ્રાકૃત અજ્ઞાનવાળી દ્રષ્ટિથી જોઈએ છીએ. એટલે શું થાય છે કે શ્રુતિ અધ્યારોપ કરે છે એ હમણાં ના આવે, પણ આપણે આપણી જાતને, જગતને જ્યારે જોઈએ છીએ ત્યારે જગત આપણા માટે કેવું છે? એક ભોગ્ય પદાર્થ છે. કેવો પદાર્થ છે? ભોગ્ય. કેવો પદાર્થ છે? જ્યાં હું કંઈક માંગુ છું, જેમાંથી હું કંઈક શોધું છું, જ્યાંથી મારી ભોગની જે પીપાસા છે, સુખની પીપાસા છે, એ બધી પૂરી કરવા માંગુ છું. આ એક વસ્તુ જોઈએ તો તરત શું થાય? હું મારી લઈ બનાવી દઉં, અને મારી ખરીદી કરી લો, અને પછી મારા ઘરમાં વસાવી લો, અને પછી એને ભોગવું.
ટૂંકમાં આ પદાર્થ ઉપર કઈ પ્રકારની દ્રષ્ટિ છે? ભોગ્ય દ્રષ્ટિ છે. કેવી દ્રષ્ટિ છે? ભોગની. આ પ્રકારનો આપણો અધ્યારોપ આપણો છે. તો શ્રુતિ પહેલા શું કરવા માંગે છે કે ના, પહેલા શ્રુતિ એવી રીતે બતાવે છે કે બ્રહ્મ પોતે જ મૂર્ત બની ગયું, અમૂર્ત બની ગયું. સ એષ ઇહં પ્રવિષ્ટઃ, એ બ્રહ્મએ જ, એ પરમાત્માએ જ અહીં પ્રવેશ કર્યો છે. એટલે એ પરમાત્માએ પ્રવેશ કરેલો હોવાને કારણે આ વસ્તુ શું છે? પરમાત્મા. આ વસ્તુ પરમાત્મા છે. આનું મૂર્ત સ્વરૂપ, આનું સૂક્ષ્મ અમૂર્ત સ્વરૂપ, સ્થૂળ સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપ બધું કોણ છે? પરમાત્મા. હવે જો પરમાત્મા હોય તો પછી કઈ દ્રષ્ટિ યોગ્ય છે? ભોગની દ્રષ્ટિ યોગ્ય છે? ના. તો પછી કઈ દ્રષ્ટિ યોગ્ય છે? યોગ. કે પછી પૂજ્ય. યોગ એટલે હું ભોગની દ્રષ્ટિમાંથી મુક્ત થાઉં અને જીવનમાં જે વાસ્તવિકતા છે, જે ઈશ્વર છે, એની સાથે જોડાઓ. આને કહેવાય યોગ. મારી પોતાની દ્રષ્ટિએ તો આની તરફ આ પ્રાપ્તવ્ય વસ્તુ છે, અમારી કોઈ ઈચ્છા પૂરી કરી શકે એમ છે. એટલે આ માર્ગ કેવો કહેવાય? પ્રેયસનો માર્ગ કહેવાય. આ કયો માર્ગ કહેવાય? પ્રેયસ. પ્રેયસ એટલે હું આમાંથી કંઈક ઈચ્છું છું અને ભોગવવા માંગુ છું. પણ હવે શ્રુતિએ શું બતાવ્યું? આ ભગવાન છે, આ પણ ઈશ્વર છે. દ્વે વાવ બ્રહ્મણો રૂપે, મૂર્તમ છે, અમૂર્તમ છે. આ બ્રહ્મ જ છે. એટલે આ દ્રષ્ટિથી શ્રુતિના ચશ્મા પહેરીને હું જોઉં, મારા ચશ્મા ઉતારું. આપણા ચશ્મા કયા હતા? આ લઈ લો, ઘરમાં વસાવી દો, પાછું બીજું જોઈએ, એ લઈ લો, મારું તારું, મારું તારું, બધું મારું. આ પ્રકારનો આપણી દ્રષ્ટિ હોય છે ભોગની. આ અવિવેક છે. જો આપણી દ્રષ્ટિમાં અવિવેક છે, પ્રેયસ છે, ભોગ રહેલો છે, તો આવી દ્રષ્ટિ સાથે કોઈ કલ્યાણ છે નહીં. આ દ્રષ્ટિ સાથે જીવનમાં ક્યાંય આગળ વધી શકાય એમ નથી. પતનનો એ માર્ગ છે, દુઃખનો માર્ગ છે, અવિવેકનો માર્ગ છે. એટલે શ્રુતિ શું ઈચ્છે છે કે તું પહેલા આમાં પરમાત્માને જો. એટલા માટે એમણે વર્ણન કર્યું. જો સીધે સીધી કોઈ પણ વસ્તુને આપણે એને પાર કરી શકીએ એમ નથી. એની સાથે જ્યાં સુધી યોગ્ય સંબંધ ન સ્થપાય ત્યાં સુધી આને આ આપણા મનમાંથી જાય નહીં. એટલે પહેલા શ્રુતિ એ દ્રષ્ટિ દ્વારા આપણને ભોગની દ્રષ્ટિમાંથી મુક્ત કરે છે, બહિર્મુક્તામાંથી મુક્ત કરે છે, પ્રેયસમાંથી મુક્ત કરે છે, અવિવેકમાંથી મુક્ત કરે છે અને જીવનમાં યોગ લઈ આવે છે, પરમાત્મા લઈ આવે છે. કારણ કે આની સાથેનું જોડાણ, આ તો પરમાત્મા છે અને મારી શક્તિ દ્વારા હું કંઈક એને આપું, નહીં કે હું એને લઈ લઉં. આખી દ્રષ્ટિમાં પરમાત્મા આવી. અર્થાત હવે આપણી દ્રષ્ટિ જે સર્વત્ર વિખરાયેલી હતી, દ્રષ્ટિમાં જે અપવિત્રતા હતી, એની જગ્યાએ ધીમે 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 પરમાત્મા પ્રવેશ કરી રહ્યા છે. આ ટ્રાન્સફોર્મેશન, આ શું થઈ રહ્યું છે? પરિવર્તન. આ સાચો માર્ગ છે. આ ગ્રેજ્યુએશનનો સાચો માર્ગ છે. સીધું જ તમે સહસા નિર્ગુણને ન જાણી શકો, સહસા. પણ નિર્ગુણને જાણવા માટેનો ઉપાય શું છે? સગુણ જ. ગુણ સહિતનો પરમાત્મા એ જેનો ઉપાય છે. પણ એક સગુણ સાથે, મૂર્ત સાથે, અમૂર્ત સાથે કઈ પ્રકારનું જોડાણ છે એ સમજવું અગત્યનું છે. એ જોડાણ પવિત્રતાનું હોવું જોઈએ, એ જોડાણ યોગનું હોવું જોઈએ,
તો આપણને એ આશીર્વાદ રૂપ થઈ મળે. નહીતર આપણી પ્રાકૃત દ્રષ્ટિથી આ આપણા માટે માત્ર એક નામ અને રૂપ બની રહે. ચલાવ્યો. એટલા માટે શ્રુતિ, કારણ કે અહીંયા પ્રશ્ન તો જો નિષેધ જ કરવો હતો નૈતિ દ્વારા, તો પછી વર્ણન શું કરવાને કર્યું? જેમ એક ગુરુએ પોતાના શિષ્યને કહ્યું, એ લોકો પરિવ્રાજક હતા, ફરતા હોય ચારે બાજુ, પછી થોડા સ્થાને જમવાનો સમય થાય એટલે ત્યાં બનાવે. એટલે 2-3 શિષ્યો બધાને કે જાઓ જંગલમાંથી લાકડા લઈ આવો, હવે ભિક્ષા બનાવવી છે. એટલે શિષ્યો લાકડા લેવા ગયા. પછી કે ખીચડી, અન્ન ને બધું ભેગું કરો, દાણા, ચોખા ને દાળ અને બધું, અને ખીચડી બનાવો. ખીચડી બનાવવા માટે પહેલા અગ્નિને પ્રગટાવો, અને ખીચડી પાકી જાય પછી અગ્નિ ઓલવી નાખજો. એટલે એક શિષ્ય શું કહે છે, જો તો આપણે છેલ્લે ઓલવવો જ છે, અગ્નિ ઓલવવાનો જ છે, તો પછી શું કરવાને આપણે એને પ્રગટાવીએ? પણ પહેલા પ્રગટાવવો પડે. તું સમજ, પહેલા સમજ કે પહેલા પ્રગટાવવો પડે તો જ ખીચડી પાકે, અને પાકી જાય પછી એને ઓલવી નાખવાનું. આ એની એક સ્ટાઇલ છે. પકાવવા માટે થઈ પહેલા પ્રગટાવો, પાકી જાય પછી ઓલવી નાખ. એમ આ પરિપક્વતા માટે, યોગ માટે, પરમાત્માની દ્રષ્ટિ માટે પહેલા જરૂરી છે યોગ્ય સંબંધ, અને માટે શ્રુતિએ એનું વર્ણન કર્યું પોતાના શબ્દોમાં. એટલે આ શું થઈ ગયું? આ આખું વર્ણન વેવાવ બ્રહ્મણો રૂપે શું થઈ ગયું? ઉપાય બની ગયો. શેના માટેનો? ઉપેય માટેનો. ઉપેય શું છે? નિર્ગુણ બ્રહ્મ. એ પછીની વાત છે. ઉપાય શું છે? સગુણ. સાધન શું છે? સગુણ. સાધ્ય શું છે? નિર્ગુણ. હજી સાધ્યને આપણને ખબર નથી, પણ સાધન સાથે આપણો સંબંધ કઈ પ્રકારનો છે, સાધન કેટલું જીવનમાં આવ્યું, સાધનને કેટલું ચરિતાર્થ કરીએ છીએ, એના ઉપર બધું નભે છે કે આપણે સાધ્ય સુધી પહોંચી શકીશું કે નહીં. જો અગ્નિનો તિરસ્કાર પહેલેથી કર્યો હોત તો ખીચડી પાકી જ હોત. એટલે પહેલા અગ્નિને યોગ્ય સંબંધ સ્થાપ, અને પછી ધીરેથી બાજુમાં મૂકો. એમ પહેલા શ્રુતિ પોતે જ વર્ણન કરે, અને શ્રુતિની સાથે આપણે હોઈએ તો શું થાય? યોગ કર્મસુ કૌશલમ. તો શું બની જાય? આ યોગ આપણા માટે જીવનમાં કુશળતા લાવનારું બની જાય. શું બની જાય? પરમાત્માની દ્રષ્ટિ. સર્વત્ર પરમાત્મા છે એ સંબંધ સ્થપાઈ ગયો. પછી હવે ધીરેથી શ્રુતિ શું કહે છે? ધીરેથી હવે કે છે હવે આઈ છોડ, હવે આઈ છોડ. પછી ખીચડી પાકી ગઈ છે, હવે ગેસ બંધ કર. હવે જો ગેસ ચાલુ રાખ્યો તો શક્યતા છે કે ખીચડી શું થશે? બળી જાય. એટલે હવે નાઉ ઇઝ ધ ટાઈમ. હવે સમય આવ્યો છે ગેસ બંધ કરવાનો. એમ શ્રુતિ આ બધું થઈ ગયું વર્ણન, બરોબર, બહુ સરસ. આખા જગતને આવરી લીધું. મૂર્ત, અમૂર્ત, સ્થૂળ, સૂક્ષ્મ બધું લઈ લીધું. પછી શું કરે છે? ડિરેક્ટલી નૈતિ નૈતિ નૈતિ. આ સ્ટાઇલ છે. સમગ્ર શાસ્ત્રની આ બહુ સમજવાની જરૂર છે કે પહેલેથી ફેંકવાનું નથી, એમાંથી જે લેવાનું છે એ લઈ લો, પછી બાજુ મૂકો, પહેલેથી નહીં. એટલે ઇતિ, અને પછી પણ જો બાજુમાં ન મુકાવડાવે, ઉપાયસ્ય ઉપેય નિષ્ઠતા અજાન. પછી જો ઉપાયમાં જ આ બધું વર્ણન થયું, મૂર્ત અમૂર્ત બધું ભગવાન જ છે, તો પછી શું માને કે આ જ સાચું છે? તો સાધનને જ સાચું માની બેસે.
જ્યારે શ્રુતિ વર્ણન કરે છે કે આ મૂર્ત અને અમૂર્ત બધું ભગવાન છે, દ્વે ભાવ બ્રહ્મણો રૂપે, આ બંને રૂપ ભગવાનના છે. તો એ કર્યા પછી જો નહિતિ નહિતિ એવું વાક્ય પાછળ ન આવે અને અહીંયા જ અટકી જાય તો શું થાય? શિષ્ય શું સમજે? ઉપાયસ્ય ઉપેય નિષ્ઠતા અજાનત, એને એ ખ્યાલ ન આવે કે આ તો માત્ર સાધન છે, આ સાધ્ય નથી, એવો ખ્યાલ ના આવે. એ શું માની બેસે કે આ સાધન જ એન્ડ છે, સાધન જ સાધ્ય છે, એમ માની બેસે. જેમ આપણે કહ્યું ને કે જમ્મુ તાવીમાં બેઠો પછી એવું ગમી જાય, એવું ગમી જાય, એવું ગમી જાય. એસી ફર્સ્ટ ક્લાસ એસીમાં બેઠો હોય પછી એને એવું ગમી જાય કે ત્યાંથી ઉતરે જ નહીં, તો પછી ઉતારવો પડે. એમ અહીં પણ ઉપાયસ્ય ઉપેય નિષ્ઠતા અજાનતઃ ઉપાયત્વેન વ્યાખ્યાતસ્ય ઉપેયવદ ગ્રાહ્યતા મા ભૂત. શું થાય? જો ઉપાયને જ ઉપેય માની બેસે તો ત્યાં અટકી પડવા. એટલે શ્રુતિએ શું કરવું પડે? આ સાચું નથી, આ પણ ઉપાય છે, એટલે એનાથી પણ ઉત્કૃષ્ટ કંઈક છે, તું આ છોડ હવે. એટલે પ્રત્યેક તબક્કે, ગ્રેજ્યુએશનના પ્રત્યેક તબક્કે ત્યાગ રહેલો છે. પહેલા પકડો, પણ યોગ્ય પકડ, અને પછી છોડો. સાધનને પહેલા યોગ્ય રીતે પકડવાનો અને પછી છોડવાનું. એટલે પહેલા આ બધાની સાથે પરમાત્માની દ્રષ્ટિ આવી ગઈ, પછી કે છે હવે એ છોડ. કેમ? કારણ કે પેલો ત્યાં અટકી પડ્યો, આ વ્યક્ત જગતમાં અટકી પડ્યો. જે ઈશાવાસ્યના રેફરન્સથી આપણને બતાવ્યું કે સંભૂતિમાં અટકી પડ્યો, તો એને કહેવામાં આવ્યું સંભૂતિને અટકી પડે તો ઘોર અંધકારમાં પડે છે, એવું કહ્યું કે એમ કરી વિવડાવીને છોડાવડાવે. એમ અહીં પણ જો અહીં અટકી પડે મૂર્ત અને અમૂર્તમાં, તો પેલો ત્યાં આને સાચું માને. એટલે શું કરે છે? નહિતિ, જેથી કરી અને ઉપાયમાં, સાધનમાં પેલો અટકી પડે નહીં. કારણ કે સાધનને સાધ્ય માની બેસવાનું નથી. સાધન સાધન ખરું, પણ સાધ્ય નથી. રિક્ષા મણિનગર સુધી લઈ આવે, પણ રિક્ષા હોલ નથી. રિક્ષા રામકૃષ્ણ શ્રી રામકૃષ્ણ હોલ નથી. રિક્ષા તો અહીં સુધી લઈ આવે, પછી ઉતરો એમાંથી અને અંદર પ્રવેશ કરો. એમ આ સગુણો સાથેનો યોગ્ય સંબંધ અધ્યારો કર્યો ખરો શ્રુતિએ, પણ પછી એ પણ છોડવાનું છે. એટલે શું કરે છે? જાતે અપવાદ નહિતિ નહીં, એ કરવું પડે. કેમ કરવું પડે? કારણ કે શું છે? પરમ તત્વ કેવું છે? નિર્ગુણ છે, અગ્રાહ્ય છે. કેવું છે? અગ્રાહ્ય. આપણે યાદ નહીં કે આપણું સાધન વગર આપણને સાધન જોઈએ, પહેલેથી પકડીએ ને એવું નહીં. તો કારણ કે અગ્રાહ્ય, આપણું સાધ્ય શું છે? અગ્રાહ્ય હોવાને કારણે શ્રુતિને શું સમજે છે? કે આ ગ્રાહ્યથી પછી દ્રષ્ટિ હટાવવી પડે. કારણ કે નિર્ગુણ છે તત્વ. કેવું છે? અને નિર્ગુણ કેવું હોય? અગ્રાહ્ય, વાણી ન પહોંચી શકે. કારણ કે ગુણ જ નથી, જાતિ નથી, ક્રિયા નથી, વિશેષ નથી, એનામાં કોઈ ગુણ જ નથી. ગુણ હોય, રંગ હોય તો હું જોઉં, રૂપ હોય તો હું જોઉં, અવાજ હોય તો હું સાંભળું, ગંધ હોય તો હું સૂંઘું. આવું કંઈક હોય તો આપણે આપણી પાસે જે સાધન છે એ દ્વારા ત્યાં પહોંચીએ. પણ એને તો કઈ આવું છે જ નહીં. અગ્રાહ્ય, અગ્રાહ્ય ભાવેન હેતુના, એ અગ્રાહ્ય હોવાને કારણે
હવે શું જરૂરી બને છે? પેલો તો આમ જ જોઈ રહ્યો, ભગવાન ભગવાન ભગવાન. એટલે એને શું કરાવવું પડે? નહીં, સ્ટોપ નાઉ. આ પણ શું છે? મિથ્યા છે. આનાથી પણ આ અંતિમ સત્ય નથી. હવે આ છોડો, હવે આ પણ છોડો, ત્યાં અટકો નહીં. કારણ કે પરમ તત્વ કેવું છે? અગ્રાહ્ય. એટલે ગ્રાહ્ય જે છે જગત, એ પણ છોડો. ખ્યાલ આવ્યો? એ હવે છોડો. સ્વામીજી મહારાજ સરસ વાત કરે છે કે આખો દિવસ આપણે નામ બોલતા હોઈએ ભગવાન કૃષ્ણ કૃષ્ણ, એક માસ ચાલે છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી ઓમ નમો નારાયણાય, ઓ આવું આખો દી બોલ 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 કરતા હોય. એ સારું છે, પણ એ બોલ બોલ કરવાને કારણે એક દિવસ જીવનમાં એવો આવશે, ભલે એનો અર્થ ના ખબર હોય, પણ એક દિવસ જીવનમાં એવો આવે કે પછી મન થાય આ કૃષ્ણ છે કોણ? બધું રામ 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 રામ. ઘણા લોકો આખો દી આમ ફરતા હોય, મારા આમ જાણતા ના હોય, ગામ ગામ એવા હોય, કઈ કશું બહુ જ્ઞાન ના હોય, આખો દી માળા લઈને ફર 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 ફર. જાણીને કરનારા પણ હોય અને જાણ્યા વગરે આખો દી. પણ એ એક દિવસ એવો તબક્કો એમના જીવનમાં આવે ક્યારેક કે એને મન થાય કે આખો દી બોલ બોલ કરું છું, પણ છે કોણ આ? પછી કથા સાંભળે, ઓ આ રામ તો કોણ છે? દશરથ નંદન, જે ભગવાનનો અવતાર છે. એટલે નામ એને કથા સુધી લઈ જાય, રામના ચરિત્ર સુધી લઈ જાય, પછી ત્યાં પ્રેમ થાય. પણ હજી ત્યાં અટકેલો છે. પછી આગળ કહેવા માંડે કે આ ભગવાનને વધારે જાણવા હોય તો ગીતામાં જા, ગીતા સાંભળ. ત્યાં ભગવાનનું વર્ણન જરા જુદું છે. ત્યાં કેવું છે? બધું ઊંચું. પછી હજી વધારે જાણવું હોય તો ક્યાં જા? ઉપનિષદમાં જા. ધીમે 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 નીચેનું સાધન છોડાવી અને ઉત્કૃષ્ટ પકડાવાતું જાય છે. ખ્યાલ આવે છે હું શું કહું છું? ધીમે ધીમે છોડાવાય, પહેલેથી ના છોડાવાય. આપણે ગયા વખતે શાખા અરુંધતી ન્યાય, તો શાખા ચંદ્ર ન્યાય. ચંદ્રમાં બીજનો જોવો છે, પણ એને તો ક્યાં છે આપણે દેખાતું જ નથી. એટલે શું કે જો પેલી ડાળીની ઉપર, ડાળીએ માંડ માંડ દેખાય, એટલે ડાળી ઉપર પહેલા નજર માંડ માંડ કેન્દ્રિત કરાવે, પછી કે એની ઉપર જરાક જો, એટલે ડાળીનેથી નજર હટાવે, પછી કે છે એની ઉપર એમ 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 બીજું બધું છોડાવતા જાય. ડાળી છોડાવી, વૃક્ષ આખું નાખું છોડાવ્યું, બધું છોડાવ્યું. કારણ કે વૃક્ષ તો ચંદ્ર છે જ નહીં, ડાળી તો ચંદ્રમાં છે જ નહીં, એટલે એ તો બધું છોડાવડાવવું જ પડે. પછી ચંદ્રમાં બતાવે છે જેને આ વૃક્ષ સાથે કોઈ સંબંધ નથી. ચલાવ્યો એમ. પછી ડિરેક્ટલી શ્રુતિ શું કહે છે? આ બધું છોડ, મૂર્ત અમૂર્ત આ સમગ્ર જગત છોડતું, અપવાદ કર. નહીંતી આ કશું જ બ્રહ્મ નથી, આ બધું મિથ્યા છે. કેમ? કારણ કે તત્વ કેવું? અગ્રાહ્ય. જ્યાં સુધી ગ્રાહ્યમાં બુદ્ધિ ફસાયેલી હશે તો એ બુદ્ધિ ત્યાં જ આમ ફાંફામાં હશે. આ બ્રહ્મ, પેલું બ્રહ્મ, આમ એને તું છોડ, આમાંનું કઈ છે જ નહીં, આમાંનું કઈ બ્રહ્મ નથી એવું નથી, પણ આ એનું અંતિમ સ્વરૂપ છે, પારમાર્થિક સ્વરૂપ છે. એટલા માટે આ સ્ટાઇલ સમજ્યા? પહેલા અધ્યારોપ અને પછી એમાં ફોકસ થઈ જાય, પછી એ પણ ગીવ ઇટ અપ, ત્યાગ. જો આને ત્યાગ કહેવાય. આ ત્યાગ છે, આ ત્યાગ કામ કરે, સિસ્ટમેટિક ત્યાગ છે. એ થઈ જાય પછી શું કહે છે? તતશ્ચ એવં ઉપાસ્ય ઉપેય નિષ્ઠતામેવ જાનત. હવે આ બધું થઈ ગયું પછી શું થાય? હવે એ પેલા નિર્ગુણને બધું જ અધ્યારોપ શાંત પડી ગયો, સમગ્ર અધ્યારોપ શાંત પડી ગયો. પછી હવે જે
તત્વ છે એના માટે એને જોવા માટે શું કરવાનું? કશું જ કરવાનું નથી. માત્ર પેલા એ શાંત પડો. આપણો પ્રયત્ન માત્ર અધ્યારોપનો નિષેધ કરવા પૂરતો જ છે. આપણે તત્વને સાથે કઈ કરવાનું જ નથી. જે રજ્જુ છે એને આપણે સાપ માનીએ છીએ, એ સાપનો જ નિષેધ કરવાનો છે. રજ્જુને જન્માવવાનો નથી. જેવું સાપ છે એવું જોતા બંધ થાવ, જેવો આ સર્પ છે એ ભ્રમ દૂર થાય કે રજ્જુ ક્યાં છે, એ ત્યાં જ છે. એને તમારે કઈ જન્માવવા નથી. હવે ભાઈ તું આવ બહાર એવું કહેવાની જરૂર નથી. ભાઈ હવે નીકળ એવું કહેવાની જરૂર છે. અપવાદની પ્રક્રિયામાં શું થાય છે? રજ્જુ પ્રકાશે છે. પેલા સર્પના નિષેધમાં જ સમજો બરોબર. જેવો સર્પનો નિષેધ થાય અને બરોબર થઈ ગયો કે તરત જ રજ્જુ પ્રકાશે. રજ્જુને પ્રકાશિત કરવા માટે તમારે કઈ નથી કરવાનું. એ તો પ્રકાશિત થઈ જ રહ્યો છે. એ તો છે જ ત્યાં. ભાઈ એને તમે સર્પ માની બેઠા હતા, જે સર્પ હતો જ નહીં. એટલે સર્પને નિષેધ કર્યો પછી રજ્જુ તો છે એમ. જેવો આ જગતનો નિષેધ થાય, નૈતિ નૈતિ એટલે શું કહે છે શ્રુતિ? અજમ પ્રકાશતે. અજમ પ્રકાશતે એ શું કહેવા માંગે છે? કે જેવો ત્યાં સર્પનો નિષેધ થયો કે રજ્જુ તો છે જ ભાઈ, અને તમે રજ્જુને હવે જુઓ છો, એ પ્રકારે અહીં જેવો અધ્યારોપ દૂર થાય, મૂર્ત અમૂર્ત કયા શબ્દો દ્વારા? નૈતિ નૈતિ દ્વારા બાદ થતો ગયો કે તત્વ તો છે જ. હવે જોવાની જરૂર નથી, સાંભળવા એટલું છે. જોવાનો પ્રયત્ન કરશો તો હજી અધ્યારોપની દુનિયામાં રહો છો. સાંભળવાનો પ્રયત્ન કરશો તો એ કઈ પ્રક્રિયા છે? અધ્યારોપની. કઈ કરવાની જરૂર જ નથી. જેવા ભ્રમ જાય, જેવું મન શાંત પડી જાય તો ત્યાં બ્રહ્મ જ છે. જેમ તમને કહું, ભૃગુવલ્લીમાં ભૃગુ પોતાના પિતા વરુણ પાસે જાય છે. આ જ પ્રક્રિયા બધે છે, એટલા માટે બતાવું છું. વરુણ પાસે ભૃગુ ભણવા માટે જાય છે. એ એના પિતા જ ગુરુ છે. તો શું કે છે? અધિ ભગવો બ્રહ્મેતિ, મને બ્રહ્મ ભણાવો. એટલે તસ્મા એતત પ્રોવાચ, એને જવાબ આપ્યો. એમણે શું કહ્યું ગુરુએ, એના પિતાએ? અન્નમ પ્રાણમ ચક્ષુશ્રોત્રમનુવાચમિતિ. આ એના દ્વાર છે. બહુ મોગમ રીતે આ બધા ભણાવે છે. દ્વાર જો સીધું નથી કહેતા. પેલા કહ્યું કે આ બધા જાણવા માટેના આ દ્વાર છે. કયા દ્વાર? અન્ન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન અને વાણી. સગુમ હોવાચ. પછી કહ્યું યતો વા ઇમાનિ ભૂતાનિ જાયન્તે યેન જાતાનિ જીવન્તિ યત પ્રયન્ત્યપી સંવિશન્તિ તદ્વિજિજ્ઞાસસ્વ તદ્બ્રહ્મેતિ સતપોતપ્યત. શું કે છે? અન્ન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન એ બધી વસ્તુ બ્રહ્મને જાણવા માટેના દ્વાર છે. કેવું છે બ્રહ્મ? એ બ્રહ્મ કેવું છે કે જેમાંથી આ સમગ્ર જગત જન્મ્યું છે, જેમાં જીવી રહ્યું છે, અને જ્યારે જવાનો ટાઈમ આવે ત્યારે એમાં જઈને મળી જાય. આવું છે, આ બ્રહ્મ છે. હવે તું વિચાર, જા. શું કીધું? તદ વિજિજ્ઞાસસ્વ, જા જઈને વિચાર કર. આવું આપી દીધું, ગાઈડલાઈન આપી દીધું. હવે તું જાતે વિચાર કર. એટલે ભૃગુ જઈને વિચાર કરે છે. અને કહ્યું તું ને, અન્ન જાણવાનું એક દ્વાર છે. એટલે અન્ન ઉપર વિચાર, પોતે જાતે વિચારે છે કે અન્ન બ્રહ્મ કયું, અને બ્રહ્મનું લક્ષણ શું બતાવ્યું? જેમાંથી જન્મે છે,
જેમાં રહે છે અને જેમાં વસ્તુ જાય છે એ બ્રહ્મ છે. એટલે પેલા એ વિચાર્યું, એટલે એને શું લાગ્યું? અન્ન જ બ્રહ્મ છે, એમાંથી જ બધું આવ્યું છે, એમાં જ રહે છે અને એમાં જ જતું રહે છે, માટે અન્ન બ્રહ્મ છે. તપાસ કરી લીધી, વિચાર કરી લીધો. પછી પિતા પાસે જાય છે. શું કહે છે? અન્નમ બ્રહ્મે દિવ્ય, એ બધી વાત કરે. એટલે શું કે છે પિતા? શું કે છે? ફરી જા, ફરી પાછો જા. એટલે ફરી કરો, એટલે એમ કે સ્વીકાર્યું નહીં. પછી બીજી વખત શું વિચારીને જાય છે? પ્રાણ બ્રહ્મ છે, પ્રાણમાંથી જ બધું આવે છે, વાયુ પ્રાણને કારણે જ છે. આ ના હોય તો શ્વાસોશ્વાસ. પાછો ગુરુ પિતા પાસે ગયો, પિતા કે આગો પાછો વિચાર કર. પછી મન બ્રહ્મ છે એવું વિચાર્યું એને, કે મનને કારણે જ છે. ગયો પરીક્ષા આપવા પિતા પાસે, પિતા કે પાછો આગળ વિચાર કર. પછી વિજ્ઞાન એટલે બુદ્ધિ, તો એ ભગવાને ગુરુએ ના સ્વીકાર્યું. પછી છેલ્લે શું કહે? આનંદો બ્રહ્મે દિવ્ય જાનાત. આનંદ બ્રહ્મ છે એટલે નિર્ગુણ બ્રહ્મ. ત્યારે પિતાએ કહ્યું હવે આનંદ એટલે નિર્ગુણ બ્રહ્મ. ટૂંકમાં અહીં પણ એ જ પ્રકારે ગુરુએ શું કર્યું કે એક પછી એક વસ્તુનો બાદ કરતા ગયા. છેલ્લે જે રહી જાય છે એના માટે આપણે કંઈ કરવાનું છે નહીં. એમ ઉપેયસ્ય છે નિત્ય એક રૂપત્વમ ઇતિ. એક તો કેવું છે? નિત્ય, હંમેશા એક સ્વરૂપનું જ છે. અને કેવું છે? સબાહ્યાભ્યંતરમ, અંદર બહાર સર્વત્ર એક જ સ્વરૂપ આ તત્વનું છે. આત્મ તત્વમ પ્રકાશતે સ્વયમેવ. આને પ્રકાશિત કરવા માટે આપણે કંઈ કર, પછી આપણો પ્રયત્ન શાંત પડી જાય. પછી આપણે પ્રયત્ન નથી કરવાનો. જ્યાં સુધી પ્રયત્ન ચાલુ છે એ શું બતાવે છે? 10મો માણસ 10માને શોધતો હોય તો શું થાય? 10માથી દૂરનો દૂર. જ્યાં સુધી શોધે ત્યાં સુધી હજી એને શું છે? ક્યાં છે? ત્યાં છે, પેલા ટેબલ નીચે આમ છે, ત્યાં સુધી એને મળતો જ નથી. એઝ લોંગ એઝ જ્યાં સુધી શોધે 10માને, એટલે કે પોતાને જ શોધે, ત્યાં સુધી નહીં મળે. જ્યારે એને ખ્યાલ આવે ઓ હું 10મો છું, પછી શોધ રે, પછી શોધ રે. એમ જ્યાં સુધી આપણે શોધીએ છીએ ત્યાં સુધી નહીં. જ્યારે સ્વયં પ્રકાશ, પછી શોધવાની જરૂર નથી. એટલે કે છે એ તત્વ સ્વામ તનુ વિવૃણુતે, એ પોતાનું સ્વરૂપ જાતે પ્રકાશિત કરે છે. એમ અહીં પણ એ રીતે છે. એટલે આ પ્રકારે અહીં આ બતાવ્યું કે તત્વ એની જાતે પ્રકાશિત થાય છે. હવે આગળ હજી પાછા એવં હિ શ્રુતિ વાક્ય શતૈ સબાહ્યાભ્યંતરમ અજમ આત્મ તત્વમ અદ્વયમ. આવા અનેક શ્રુતિના વાક્યો દ્વારા શું બતાવવામાં આવ્યું કે આત્મ તત્વ એક જ છે, અજન્મા છે. ન તતઃ અન્યત અસ્તિ ઇતિ નિશ્ચિતમ. શું નિશ્ચય થયો અત્યારે? કે એ તત્વ સિવાય બીજું કંઈ છે નહીં. એકમાત્ર એ તત્વ છે. પણ ગૌડપાદાચાર્યજીની સતત અત્યાર સુધીના તબક્કા સુધી, અત્યાર સુધીના ચેપ્ટર સુધી કઈ પ્રકારની સ્ટાઇલ રહેલી છે કે શ્રુતિ દ્વારા બતાવવું અને વળી પાછું યુક્તિથી પણ બતાવવું. શ્રુતિ યુક્તિ, શ્રુતિ યુક્તિ, શ્રુતિ યુક્તિ, આ બંને ભેગા કરતા જાય છે. એટલે હમણાં છેલ્લા 3-4 શ્લોક થી આપણને શ્રુતિનું જુદી જુદી શ્રુતિ દ્વારા બતાવ્યું. હવે શું પાછા આવે છે? યુક્તિ ઉપર આવી જાય છે. હવે પાછા યુક્તિ એટલે કે છે યુક્ત્યા ચ અધુના એતદેવ પુનઃ નિર્ધાર્યતે. એટલે વળી પાછા શ્રુતિઓથી બતાવ્યું. હવે વળી પાછું કયું એમણે લઈ લીધો? યુક્તિ ઉપર આવી ગયા. એટલે હવે વળી યુક્તિથી આપણને બતાવશે. શું બતાવશે? કે આ તત્વનો જન્મ હોઈ શકે નહીં. તત્વ અજન્મા છે, એનામાંથી કંઈ જન્મ્યું નથી, અને તત્વ પણ
તત્વનું પણ કોઈ કારણ છે. સ્વયમેવ પ્રકાશતે, છતાં પણ જગતનો આધાર લીધો. એટલે જુઓ, ઉપાય વગર આપણે પહોંચી ન શકીએ અને છતાં ઉપાયનો એ તત્વમાં ક્યાંય એન્ટ્રી નથી. ઉપાય વગર પહોંચી ન શકીએ અને ઉપાયને એ તત્વમાં કોઈ પ્રવેશ છે નહીં. આ છે. એટલે વળી પ્રશ્ન થાય, જો પૂછવો હોય તો મિથ્યા ઉપાય કેવી રીતે સત્યનું જ્ઞાન કરાવી શકે? મિથ્યા ઉપાય કેવી રીતે સત્યનું જ્ઞાન કરાવી શકે? મિથ્યા જ કરાવી શકે. અને જગત ભલે મિથ્યા ખરું, પણ સંપૂર્ણપણે બ્રહ્મથી અલગ નથી. કઈ દ્રષ્ટિએ? કે જ્યારે એ જે કાંઈ છે એ ખરેખર કોનો આભાસ છે? જેને આપણે સર્પ કહીએ, સમજો હા બરોબર, જેને આપણે સર્પ કહીએ છીએ એ સર્પ ખરેખર રજ્જુ છે. પણ જ્યારે એ સર્પ જેવું દેખાય છે અને જ્યારે તમે એને સર્પ માનો છે ત્યારે એ કોણ છે? રજ્જુ સર્પ જેવું દેખાય છે. એટલે કે સર્પ આમ ઉપરથી ક્યાંય ઉતરી નથી આવે. એ રજ્જુની જ માયા, એટલે કે સર્પનો આભાસ. અને કોણ? રજ્જુ પોતે સર્પ જેવો ભાસે. આ બહુ સમજવાની જરૂર છે. જે ભાસી રહ્યું છે એ બીજી દુનિયામાંથી નથી આવ્યું. એને જેનો આભાસ છે એની સાથે કોઈ સંબંધ નથી એવું નથી. એ તત્વ જેવું ભાસી રહ્યું છે. એટલે આપણે સાવ એને આમ સાવ ફેંકી દઈ શકીએ. એટલા માટે શું કહેવાય છે? અઘટિત ઘટના ઘટીયસી. આ જે શક્ય નથી એને શક્ય બનાવવામાં કુશળ એવી માયા છે. અને માયા એટલે શું? બ્રહ્મની જ માયા. બ્રહ્મ જ આવું ભાસી રહ્યું છે. એટલા માટે પહેલા આની સાથે આદરનો સંબંધ, પૂજ્યનો સંબંધ, અને તો જ એ માયા હટી જાય અને ભગવાન પાસે લઈ જાય. જો એની સાથે માયા સાથે જો તમે માયાનો તિરસ્કાર કર્યો, માયાનો લાભ લેવાનો પ્રયત્ન કર્યો, તો એમાં ફસાવશે. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. એટલે એના તરફ પૂજે, હે લક્ષ્મી, હે દેવી, તું ઈશ્વરનું સ્વરૂપ પ્રગટ કર. આ સાચી રીત છે. એટલે હવે આપણને એ બતાવે છે, યુક્તિથી બતાવશે કે કેવી રીતે જન્મ શક્ય. અત્યારના ચેપ્ટરનો મુખ્ય થ્રસ્ટ, મુખ્ય હેતુ શું છે? બતાવવાનો કે જન્મ શક્ય છે જ નહીં. કોનો જન્મ શક્ય નથી? આત્મા. આત્માનો જન્મ નથી થયો. જો જન્મ છે એવું માન્યું ને કે આત્માનો જન્મ છે, સત્યનો જન્મ છે, એ માન્યું તો તમે સત્યથી દૂર છો, સત્યથી વેગળા. જેટલા પ્રમાણમાં એ વસ્તુને સ્વીકારો કે જન્મ થયો છે મારો કે સત્યનો, એટલા પ્રમાણમાં હજી એનાથી દૂર છે. ભલે આપણે ગ્રેજ્યુએટ થવાનું છે, થવાશે, ખોટી ઉતાવળ એ કરવાની જરૂર નથી. પણ અહીં તો ગૌડપાદાચાર્યજી માંડુક્ય કારિકામાં મુખ્યત્વે શું બતાવી રહ્યા છે? નો જન્મ. એક કાળે જન્મ છે જ નહીં. સત્ય એની જાતે છે, આ તમે સમજો. એટલે હવે શું કે છે? એટલે પૂર્વ પક્ષ કે છે તત્ર એતદ સ્યાત સત અગ્રાહ્યમ એવ ચેત. પ્રશ્ન કરે છે, જો સત તમે કહ્યું આગલા શ્લોકમાં અગ્રાહ્ય છે, જો સત્ય કે પરમ બ્રહ્મ ગ્રાહ્ય ન હોય તો પછી એવું કે છે, પૂછે છે અગ્રાહ્ય છે અસદેવ આત્મતત્વ. તો પછી શું કે છે?
જો સત્ય ગ્રાહ્ય ન હોય, ટૂંકમાં શું કહે છે, બધું નિષેધ કરી નાખીએ, ના આ નહીં, આ નહીં, આ નહીં, આ નહીં, અને પછી શું રહેશે તો તમે કહી નથી શકતા. કારણ કે રહેતું હોય તો જોઈ શકાય, રહે એવું તો અગ્રાહ્ય છે, એટલે જોઈ તો શકાતું નથી. માટે પૂર્વ પક્ષ કે એ કેવું હોવું જોઈએ? અસત. એ કેવું હશે? આ સમજ પડે છે હું શું કહું છું? પૂર્વ પક્ષ શું પ્રશ્ન કરે છે કે બધો નિષેધ કરી નાખો, પછી સત હાથમાં ન આવે, એને જોઈ ન શકાય, કારણ કે તમે પોતે શું કહો છો? એ અગ્રાહ્ય છે. માટે એ કેવું હોવું જોઈએ? અસત. અસત એટલે શું? શૂન્ય. એ કેવું હશે? શૂન્ય. એટલે શૂન્યવાદીઓ, બૌદ્ધ શું પ્રશ્ન પાછો લઈને વચ્ચે આવી જાય, પોતાનો મત લઈને ઊભા થઈ જાય. માટે અમે કહીએ છીએ કે એ કેવું હોવું જોઈએ? શૂન્ય. કારણ કે શૂન્ય હોય એ જ ન દેખાય, એ જ પકડાય લે, એટલે સત્ય કેવું હશે? શૂન્ય. વળી પાછું એ પ્રશ્ન આવ્યો એ છે ને, અન્ન બ્રહ્મ નથી, પ્રાણ બ્રહ્મ નથી, મન બ્રહ્મ નથી, બુદ્ધિ બ્રહ્મ નથી, તો પછી રહ્યું શું? અહંકાર એ બ્રહ્મ નથી. તો બ્રહ્મ છે શું? શૂન્ય. ભાઈ તું શૂન્ય છો. શૂન્યને જાણનારો તો શૂન્ય છે ને. તું શૂન્ય ને કે શૂન્ય શૂન્ય છે, પણ શૂન્યની વાત કરનારો તું પોતે તો શૂન્ય છો ને. કેવી રીતે શૂન્ય હોય? એટલે વળી પાછા આપણે કહીએ અસત. પેલા એ કીધું તો પછી અસત હશે, બધું અસત જ સત્ય છે. એટલે આપણે કઈ તન નહીં, એ સત્ય જ નથી. કેમ? તો કે છે કાર્ય ગ્રહણાત. કેમ? કારણ કે જુઓ બહુ સૂક્ષ્મ ચર્ચા ચાલી રહી છે. આપણે કહીએ છીએ કે ના, શૂન્ય હોય જ નહીં. કેમ? કારણ કે શૂન્યમાંથી કંઈ આવી શકે નહીં. શૂન્યમાંથી હું તમને કહું કે મારા મસ્તક ઉપર હું તમને કહું કે શિંગડા છે, તો તમે માનો શિંગડા હોય જ નથી, અથવા કંઈ ન હોય એમાંથી કંઈ જન્મી શકે? કંઈ છે જ નહીં, તો ક્યાંથી જન્મે? એટલે આપણે કહીએ છીએ કે આ જગત દેખાય છે એ જ બતાવે છે કે એનું કારણ શૂન્ય હોઈ શકે નહીં. પેલો શું કહે છે? બધું શૂન્ય જ હશે. આપણે કહીએ છીએ જો શૂન્ય સત્ય હોય તો આ બધું દેખાય કેવી રીતે? દ્રષ્ટાંત આપો. રજ્જુ હોય જ નહીં, કઈ છે જ નહીં ત્યાં, તો તમને સાપ ક્યાંથી દેખાય? 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 જ્યારે રજ્જુ જ નથી, તે ખાલી જમીન પડી છે, તો સર્પનો ભ્રમ થાય? થાય? કોઈ થાય? ના ના થયો, પણ કઈ છે ને તો શેનો ભ્રમ થયો? તો કઈ ના હોય ભ્રમ થાય? ના થાય. ભ્રમ થવા માટે શેની જરૂર છે? કશાકની જરૂર છે. કશાક વગર ભ્રમ ના થાય. ત્યાં માળા પડી હોય તોય ભ્રમ થાય, ત્યાં તિરાડ પડી હોય ટાઇલ્સમાં તોય ભ્રમ જન્મે. પણ અર્થાત નિયમ શું છે કે ભ્રમ થવા માટે કશુંક તો હોવું જોઈએ, જોઈએ ને જોઈએ જ. સાચું નથી? એમ આપણે કહીએ છીએ. સિદ્ધાંત વેદાંત જવાબ આપે છે કે શૂન્ય ક્યાંથી હોય? આવડો મોટો ભાસ, આવડું જગત દેખાય છે, એ જગત ક્યારે દેખાઈ શકે? જ્યારે બ્રહ્મ હોય. જેમ સર્પ ક્યારે દેખાઈ શકે? રજ્જુ હોય. ભલે સર્પ મિથ્યા, ત્યાં છે નહીં, સમજો છે નહીં, દેખાય છે, પણ કશું છે. શું છે? રજ્જુ. એમ આપણે શું કહીએ છીએ? જગત દેખાય છે,
માટે બ્રહ્મ હોવું જોઈએ. જગત મિથ્યા પણ કશુંક સાચું. જેમ સર્પ છે નહીં છતાં દેખાય છે, પણ કશુંક તો છે. શું છે? રજ્જુ. એમ આપણે જવાબ આપીએ છીએ કે ક્યાંથી શૂન્ય આવે? કાંઈ ન હોય તો સર્પ દેખાય કેવી રીતે ભાઈ? એમ કાંઈ ન હોય તો જગત દેખાય કેવી રીતે? જગત છે એ જ બતાવે છે તત્વ છે. એટલે જગતનું કામ જ આટલું છે. જગતનું કામ શું છે? કંઈક છે કેવું. જગત શું કહે છે? કંઈક છે, કંઈક છે, કંઈક છે. જેમ સર્પ કીધા કરે છે, બ્રહ્મ છે, અરે રજ્જુ છે, રજ્જુ છે, રજ્જુ છે. ખ્યાલ આવ્યો? આ હવે આપણા ચર્ચાનો વિષય છે. હરિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.